તો સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર સામે ભ્રષ્ટાચારની જે ફરિયાદ નોંધાઈ છે તેમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે એસીબીએ ફરિયાદ નોંધી। સંદેશ ન્યૂઝની ટીમ રાજેન્દ્ર પટેલના ગામમાં પહોંચી। માંડલના ટ્રેન્ટ ગામના વતની છે રાજેન્દ્ર પટેલ। ટ્રેન્ટ ગામમાં રાજેન્દ્ર પટેલનું પૈતૃક ઘર છે અને ત્યાં જમીન પણ છે। 5 કરોડથી વધુની કિંમતની 70 વીઘાથી વધુ જમીન છે રાજેન્દ્ર પટેલની। ઈડીએ રાજેન્દ્ર પટેલના ત્યાં તપાસ કરતા ગ્રામજનો મૌન સેવી રહ્યા છે। સુરેન્દ્રનગર કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત અન્ય અધિકારીઓ સામે ઈડી દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા અને 2 દિવસ અગાઉ સુરેન્દ્રનગરના નિવાસસ્થાન સહિત 4 અધિકારીઓ સામે જે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ઈડી દ્વારા એસીબીમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હાલ સંદેશ ન્યૂઝની ટીમ જે છે કલેક્ટર રાજેન્દ્ર પટેલના મૂળ વતન અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના લક્ષ્મીનગર વિસ્તારમાં પહોંચી છે અને 2 દિવસ અગાઉ ઈડી દ્વારા પણ અહીં તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે માહિતી મુજબ ટેટ ગામની સીમ મુજબ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 3 ભાઈઓની કુલ 70થી વધુ વીઘા જમીન આવેલી છે અને અમદાવાદમાં પણ ફ્લેટ આવેલો છે અને અન્ય જગ્યાઓએ 5 કરોડની જમીન હોવાનું જાણવા મળ્યું છે। હાલ અત્યારે રાજેન્દ્ર પટેલના કાકા સહિત અત્યારે અન્ય જે ગ્રામજનો છે તે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, ટ્રેટ, અમદાવાદ।